નેહા રોજની જેમ રસોડું પતાવવામાં વ્યસ્ત હતી. 11 વાગ્યે તેને જીમ જવાનું હતું. તેનો પતિ નિખિલ પણ હમણાં જ ઓફિસ માટે નીકળ્યો હતો. દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી. જીમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી જ તાકાત રહેતી નહોતી કે તેને જમવાનું બનાવી શકે. તેનું વજન વધવા લાગ્યું હતું. જે કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે બધા હવે તે ટાઈટ થઈ રહ્યા હતા. આખરે તેણે પોતાના પહેલાં જેવી જ ફિટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. જીમ તેની સોસાયટીમાં જ હતું એટલે નિખિલે પણ કોઈ જ ઓબ્ઝર્વેશન નહોતું કર્યું. આમ તો તે ખૂબ ટોક કરનાર માણસ હતો. જીમ જોઈન કરતાં પહેલાં જ તેણે નેહાને જણાવી દીધું હતું લેડીઝ ટાઈમિંગમાં જીમ જાય, ઘરેથી સલવાર સૂટ પહેરીને જાય અને જીમમાં જઈને ત્યાંના કપડાં પહેરે. ક્યારેક નેહાને તેના આ રૂઢિવાદી વિચારો પર ખૂબ જ ચીડ આવતી હતી. તેણે પોતાની સારી એવી નોકરી ઘર સંભાળવાના શોખમાં છોડી દીધી. પૈસાની તો કોઈ તંગી નહોતી. તે થોડા સમયમાં જ પોતાની મેરેજ લાઈફને પૂરી રીતે એન્જોય કરવા માંગતી હતી. નેહાએ MBA કર્યું હતું અને નિખિલ સાથે જ કામ કરતા હતા. ઓળખાણ વધતી ગઈ અને બંને લગ્ન કરી લીધા. એક ફોન અને વર્ષોની શોધ પૂરી થઈ. તેને રોટલી ગેસ પર ફૂલાવવા માટે મૂકી હતી કે તેવામાં જ ફોનની રિંગ વાગવા લાગી. ગેસનો ધીમો કરી હાથ ધોતા ફોન તરફ ભાગી. ફોન તેના સસરાનો હતો. હેલો પપ્પા, પ્રણામ, તેણે મીઠા અવાજે કહ્યું. સસરાએ નેહાને કહ્યું નોટ કરવા માટે કહ્યું એટલે તે અંદરના રૂમમાં પેન અને પેપર લેવા માટે દોડી. ફોન મૂક્યા બાદ તેને દિમાગ 11 વર્ષ પાછળ જતું રહ્યું. પેપર જે વ્યક્તિનું નામ લખ્યું હતું એ એક મોટી કંપનીનો CEO જ હતો, જે તેના પતિ નિખિલને તે કંપનીમાં નોકરી અપાવવામાં મદદ કરી શકે તેમ હતું. પણ તે નામ નેહાના 10 વર્ષોની શોધ હતી. કેટલી દુઆઓ માંગી હતી તેણે, કેટલી આજીજી કરી હતી. કિસ્મતને બધી આ એક નામ અને તેનું કોઈ સરનામું મળી જાય, પણ કંઈ ન થયું શક્યું. અને આજે કેટલી સરળતાથી આ નામ તેની સામેના કાગળ પર તેના નંબર સાથે લખેલું દેખાઈ રહ્યું છે. જ્યારે તે તેના ભૂલવા લાગી હતી અને પોતાનો નવી જિંદગીમાં પરોવાઈ ગઈ હતી અને યાદોના ઝંઝાવાટ ઉઠી નેહા 14 વર્ષની હતી ત્યારે તેણે પહેલીવાર તેનું નામ સાંભળ્યું હતું. તે તેની સાથે જ ટ્યુશનમાં આવતા હતો અને ખબર નહીં ક્યારે નેહાએ તેની સાથે પ્રેમ થઈ ગયો. ઘરના ધબકારા કાનમાં સંભળાતા હતા. ગળું સુકાઈ જતું. ચોરી છૂપે કેટલીક વખત તેને જોઈ લીધી. કાન એ તો બસ એના અવાજ સાંભળવામાં જ મસ્ત રહેતા. તે ક્યાંક તેને જોઈને હસતો. તે મોઢું ચડાવી લેતી જાણે તેને જાણતી પણ ન હોય. શ્વાસની આવર જવર પણ તે માત્ર એનું જ નામ લેવા લાગતી હતી. ગૌતમ. અને આજે તે જ ગૌતમ અવસ્થીનો નંબર તેની સામે મૂકેલા પેપર પર લખેલો હતો. ગૌતમ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. નેહા અને તેની વચ્ચે હરીફાઈ રહેતી હતી. વધારે માર્ક્સ લાવવાની નેહાને સાંજે ટ્યુશન જવાની આતુરતા રહેતી હતી. બાદમાં ગૌતમ ટ્યુશનની બેચનો સમય બદલી નાખ્યો. હવે નેહા અને તેના સામેનો ખૂબ જ ઓછી વખત હતો. નેહા આખી વાટ પ્રાર્થના કરતી હતી કે બસ આજે તે દેખાઈ જાય. 2 વર્ષ પસાર થઈ ગયા. 10થના રિઝલ્ટ આવી ગયા. નેહાએ પોતાના જિલ્લામાંથી કર્યું હતું. ગૌતમ બીજા નંબરે આવ્યો. નેહાએ નક્કી કર્યું કે આજે તે ગૌતમ તેના ઘરે જઈને અભિનંદન આપશે અને તેની સાથે દોસ્તી કરવા માટે પહેલ કરશે. ત્યાં સુધી તેની વચ્ચે ટ્યુશનમાં 1-2 વાર કોમ્પિઝનની લેવડ દેવડ સિવાય ક્યારેય કોઈ વાત નહોતી થઈ. તે હિંમત કરીને ગૌતમના ઘરે પહોંચી તો જાણ્યું કે તેના પિતાનું મેરિટ ટ્રાન્સફર થઈ ગયું અને તે 1 મહિના પહેલાં જ અહીંથી જતો રહ્યો છે. તે સૂન થઈ ગઈ. તેની પાસે બોલવા જેવું કંઈ જ નહોતું. તે બહુ રહી, ખૂબ તડપી તે દિવસે. બાદમાં પણ ધીમે સમય વીતતો ગયો, પણ તેની અંદર ગૌતમ માટે પ્રેમ હતો તે હંમેશા અકબંધ રહ્યો. છેવટે ન જ રહી શકાયું. 9 વર્ષ સુધી તેના દિલને કોઈ બીજી સ્પર્શી શક્યું નહોતી. તે સોશિયલ સાઇટ પરથી ગૌતમ અવસ્થીનું નામ ખંગોળતી. સર્ચ રિઝલ્ટમાં કેટલા નામ તેની સામે આવી જતા, પણ બધા નામે તેને અજાણ્યા લાગતા. તે ઘણીવાર વિચારતી હતી કે તે શું કરતો હશે.
તેણે બાયો લીધી હતું, કદાચ ડૉક્ટર બની ગયો હશે. પછી ડૉક્ટર ગૌતમ અવસ્થીના નામથી સર્ચ કરતી, પણ તેમાંનું એકે નામ તેને ગૌતમનું નહોતું. પછી તેને નિખિલને મળ્યો, જે તેના જ શહેરનો હતો. નિખિલ તેને બહુ પસંદ કરતો હતો. બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. એક દિવસ નિખિલે તેના લગ્ન માટે પ્રપોઝ કરી લીધું. આખરે નેહા પાસે તેને ના કહેવાનું કોઈ જ કારણ નહોતું. બંનેના ધામધૂમથી લગ્ન થયા. ગૌતમ એક ભૂલાવેલી યાદ બનીને તેના દિમાગમાં એક ખૂણામાં ગુમ થઈ ગયો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ આજે અચાનક આ નંબર તેની સામે આવી ગયો. તેની શોધમાં તેને અનેક રોંગ નંબર ડાયલ કર્યા હતા. બહુ વિચાર્યા બાદ નેહાએ તે નંબર ડાયલ કર્યો. હેલો, બીજી તરફથી અવાજ આવ્યો. નેહા હા અવાજને ખૂબ સારી રીતે ઓળખતી હતી. તેના હાથ ધ્રુજવા લાગ્યા. મોંમાંથી કશું નીકળી શક્યું ન હતી. બધું જ અચાનક સારું લાગવા માંડ્યું. હેલો, સામેથી બીજી વાર અવાજ આવ્યો. ગૌતમ ગભરાયેલા અવાજે નેહા બોલી, જી, તમે કોણ? નેહા ઠાકર, પીળીભીત, કેમિસ્ટ્રી બેચ, માથુરમ સર. આ બધું નેહા એક જ શ્વાસમાં બોલી ગઈ. અરે, તે ચોંકીને બોલ્યો. નેહા ચૂપ રહીને, નેહા એક મીટિંગમાં છું, થોડી વારમાં હું ફ્રી થઈને કોલ કરું છું. તેના વાલાથી પહેલીવાર પોતાનું નામ સાંભળતા જ નેહા એક અલગ જ દુનિયામાં સરી પડી. હેલો નેહા, આ તારો જ નંબર છે ને? હું કોલ બેક કરું. તેણે પૂછ્યું. હા, ઓફકોર્સ. ડિસ્કનેક્ટ થઈ ગયો. અહીં તહીંની વાતો અને વિહવળ થઈ ગઈ. નાસ્તો કરવાનું પણ હવે તેનું મન નહોતું રહ્યું. વારંવાર તે ફોનને સ્ક્રીન સામે જોતી રહી. 1 કલાક થઈ ગયો. ગૌતમે પાછો ફોન ન કર્યો. મેં કેમ ફોન કર્યો ખબર નહીં. હવે હું તેને યાદ કરું છું કે નહીં ખબર નહીં. શું વિચારતો હશે મારા વિશે? તેને પોતાની જાત પર શરમ આવવા લાગી. કહી દઈશ કે નંબર સેવ નહોતો કર્યો, એટલે કન્ફર્મ કરવા માટે ફોન કર્યો હતો. નિખિલને ખબર પડી જશે તો આમ પણ તે ખૂબ જ શક્કી મિજાજનો છે. મને મારા બાળપણના ફ્રેન્ડ સાથે પણ વાતો કરવા દેતો નથી. તેનું દિમાગ ફાટી રહ્યું હતું. અનિચ્છાએ તે જીમ માટે તૈયાર થઈ ગઈ. ટ્રેકમિલ પર દોડતા દોડતા તે પોતાના મનમાંથી ગૌતમના વિચારો બહાર ફેંકી દેવાની કોશિશ કરી રહી હતી કે તેના ફોનમાં રિંગ વાગી. તેણે સ્પીડ ઓછી કરી અને ગભરાયેલા મને ફોન રિસીવ કર્યું. આઈ એમ સોરી. મીટિંગ બહુ લાંબી ખેંચાઈ ગઈ અને પછી એક કલાકમાં કેબિનમાં આવતા જ ગયા. હવે નિરાંતે વાત કરી શકું છું. હું યાદ છું. તને કેવી રીતે ભૂલી શકું? ક્યાંની વાત કરી રહી હતી? મુંબઈ. આટલું હાપે છે? કેમ જીમમાં છું? હો, હેલ્થ કોન્શિયસ. તું તો આમે બહુ ફિટ છે. 11 વર્ષ જૂની વાત બોલે છે તું. જ્યારે હું 15-16 વર્ષની હતી ત્યારે બધા ફિટ જ હોય. તે હસી પડી. નેહા, તને મારો નંબર કેવી રીતે મળ્યો? નેહા ટ્રેકમિલ પરથી ઉતરી ગઈ અને સાઈડ પડેલા એક ટૂલ પર બેસી તેણે ટાવેલથી પોતાનો મોં લૂંટતા કહ્યું. ગૌતમ, પહેલાં હું પ્રોમિસ કર કે આ વાત તું કોઈની સાથે શેર નહીં કરે. ઓફકોર્સ, પ્રોમિસ. મારા ફાધર ઇન લોએ મને આ નંબર આપ્યો. તેમણે ક્યાંકથી મેળવ્યો છે. નિખિલ માટે. નિખિલ મારો હસબન્ડ છે, જેણે હમણાં જ તારી કંપનીમાં સિનિયર મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યું છે. હું તને છેલ્લા 10 વર્ષથી શોધી રહી છું. ગૌતમ, અને આજે મળ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું છે. બંને તરફથી શ્વાસ ભારે થઈ ગયો હોવાના અવાજ આવતા રહ્યા. દાયકા બાદ જાહેર થયો પ્રેમ. ખબર છે ગૌતમ, મેં મારી લાઈફમાં કોઈ વસ્તુની આટલી ઈચ્છા નથી કરી જેટલી તને એકવાર મળવાની કરી છે. નેહા, તું મને બહુ પસંદ હતી, પણ તું કેટલી ચૂપ રહેતી હતી. ક્યારેય હિંમત જ નહોતી થતી તારી સાથે વાત કરવાની. અને તે શહેર પણ નાનકડું હતું. ભૂલથી નામ લઉં તો વાતો થવાનું શરૂ થઈ જતી. એકવાર વાત તો કરવાની જ હતી. નેહાના અવાજમાં નારાજગી હતી. ડર લાગતો હતો. નેહા, વિલાસને તે રસ્તા વચ્ચે કેટલું સંભળાવ્યું હતું, કેમ કે તેણે એક લવ લેટર આપ્યો હતો. અને તારો ભાઈ નિશાંત, તેણે તો ફક્ત તારું નામ લેવાને લીધે જ રાહુલ અને અનિલને ધોલાઈ કરી દીધી હતી. હા, દે. મને પસંદ ન હોય તને તો સાંભળવું જ છે ને. આમે શહેરના અડધા છોકરાઓ તો મારો પીછો કરતા જ હતા. તે આપ્યું હોત તો કદાચ તે બોલતા બોલતા અટકી ગઈ.
જીમ ટ્રેનરે તેને જીમમાં ફોન પર વાત ન કરવાનો ઇશારો કર્યો. હેલો, કદાચ શું? 1 મિનિટ હોલ્ડ કર. તેણે ઇશારામાં જીમ ટ્રેનરને ઇશારાથી સોરી કહ્યું અને બેગ ઉઠાવી જીમમાંથી બહાર નીકળી ગઈ. હા, હવે બોલી. તો તું રહી હતી ને? હું તને લવ લેટર આપોત તો કદાચ આજે આપણે સાથે હોત. મેં તને ક્યાં નથી શોધ્યો. ફેસબુક, ઓર્કુટ બધું જ ફેંકી નાખ્યું. બસ ન કરી શક્યું નેહા. મને લાગતું હતું કે તું મને પસંદ નહોતી કરતી. હું તારી માત્ર એક ઝલક મેળવવા માટે 3 કિલોમીટર સાયકલ ચલાવીને આવતો હતો અને તારી ઘરની બાજુવાળા સર પાસે ઇંગ્લિશનું ટ્યુશન પણ એટલે જ બંધાવ્યું હતું કે તને જોઈ શકું, પણ તું તો મને જોતાં જ ઊંધા પગે ભાગી જતી હતી. યાર, તું છોકરો હતો. એકવાર તો હિંમત કરવી હતી. વધુમાં ના કહી દેત. નેહાએ ઘરનો દરવાજો ખોલતા કહ્યું. હું સીધો છોકરો હતો. તને શું કામ હેરાન કરતો? તું તો મારી સામે જોતી જ નહોતી અને ના સાંભળવા કરતાં સારો પ્રેમમાં ભ્રમ અહમ. તેણે જીમ બેગ બેફિકરથી ફેંકી અને સોફા પર લાંબી થઈ ગઈ. શું મળ્યું આ બધી ભ્રમમાંથી? 10 વર્ષ તારી રાહ જોઈ, એક પણ અફેર ન કર્યું, BCA MBA કર્યું, આખરે ગયા વર્ષે પોતાના જ એકલવાયાથી છુટકારો મેળવા લગ્ન કર્યા હતા. નિખિલ બહુ ચાહતો હતો મને. મેં એનું દિલ ન તૂટે એ માટે લગ્ન કરી લીધા. મેં પણ ગયા વર્ષમાં જ લગ્ન કર્યા. અચ્છા, કઈ તારીખે? 17 નવેમ્બર. મેં 18 નવેમ્બર. તારા લગ્નના એક્ઝેક્ટ 1 દિવસ બાદ નેહાએ ઠંડો શ્વાસ છોડ્યો. આપણે 1 વર્ષ પહેલાં મળી શક્યા હોત તો કોશિશ જ ન કરી ગૌતમ. નહીંતર આજે આપણે સાથે હોત. અને જો લગ્ન પણ તારા લગ્નના 1 દિવસ બાદ જ કર્યા મેં. કોઈની આટલી રાહ જુએ છે. એવામાં જ નિખિલનો ફોન આવવા લાગ્યો. થોડી વાર પછી કોલ કરું છું કહીને નેહાએ ફોન કટ કરી નિખિલનો નંબર જોડ્યો. અતીતની સામે આવી ગયું વર્તમાન. ક્યાંનો ફોન કરું છું, તારો ફોન બિઝી આવી રહ્યો છે. કોની સાથે વાતો કરતી હતી? નિખિલે ગુસ્સાથી ભરેલા અવાજમાં કહ્યું. મમ્મી સાથે. જીમ ન ગઈ આજે? ગઈ હતી, પણ તબિયત ખરાબ થઈ ગઈ એટલે પાછી આવી ગઈ. શું થયું? સખત માથું ફાટી રહ્યું છે. તો સૂઈ જા. ફોન પર કેમ લાગેલી છે? યાર હા, સૂઈ જઈશ. અચ્છા સાંભળ, અલમારીમાં મારી પાસબુક છે, જરા તેના એકાઉન્ટ નંબર જણાવો ને. નેહા અલમારી તરફ ગઈ. થોડા કાગળો આમ તેમ ફંફોડ્યા બાદ પાસબુક મળી. તેને નંબર કહ્યો. ફોન કપાઈ ગયો. તેણે નિરાંતનો શ્વાસ લીધો અને બેડ પર આવીને આડી પડી. બેટરી લો થઈ રહી હતી. તેણે ફોનના ચાર્જિંગમાં મૂકી ફરી એકવાર ગૌતમને કોલ કર્યો. નેહા ગૌતમને એક જ વારમાં ફોન ઉઠાવી લીધો. નિખિલનો ફોન હતો. ગુસ્સો કરી રહ્યો હતો કે મારો ફોન બિઝી કેમ આવે છે? ઓહ, આટલી નજર રાખે છે તારા પર? ગૌતમ હસ્યો. હું બિઝી હોઈશ ઓફિસમાં. નેહાએ વાત ફેરવી. ના, હું બહાર આવી ગયો છું, ઓફિસ પાસેના એક કોફી શોપમાં. કેમ? વર્ષો પછી તે છોકરી સાથે વાત કરવા જેને હું ચાહતો હતો, પણ ડરના કારણે કશું કહી ના શક્યો, અને આજે ખબર પડી રહી છે કે એ પણ મને ચાહતી હતી. નેહાએ પડખું ફેરવ્યું અને તકિયાને આલિંગનમાં લઈ લીધું. મેં 2-4 ચક્કર લગાવ્યા, પણ પ્રેમ જેવું કંઈ ન હતું. ગૌતમે કહ્યું. શું નામ છે તારી વાઈફનું? રમા. તું ક્યાં જોબ કરે છે? જોબ છોડી દીધી. અત્યારે માત્ર હોમ મેકર કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિચારી રહી છું. પણ તું ડૉક્ટર બનવાનું વિચારતો હતો ને? CS કેવી રીતે બની ગયો? બસ 12th પછી BCom કરી લીધું. પછી ટ્યુશનમાં કોઈ સુંદર છોકરી મળી જ નહીં જેના સાથે બાયો ભણવામાં મજા આવે. તે જોરથી હસી પડ્યો. હા, મારા માર્ક્સ વધારે આવતા હતા અને મારું મોં પડી જતું. નેહા હસીને બોલી. તારું નહોતું પડી જતું, ઈગો હર્ટ થઈ જતો હતો ને. 12થમાં ડિસ્ટિંક્શન ટોપ કર્યું. એ શરમમાં મેં શહેર છોડી દીધું. ગૌતમે હસીને કહ્યું. તને ખબર હતી મેં ટોપ કર્યું? નેહાએ ચોંકીને પૂછ્યું. આખા શહેરને ખબર હતી મેડમ, અને અમે તો તમારી ખોજ ખબર રાખનારા હતા. તો પછી બાદમાં કેમ ન રાખી? ખબર છે, મેં તારા ચક્કરમાં મેં પોતાનું નામ ગૌતમી રાખ્યું હતું અને કવિતાઓ પણ લખી એ નામની. અચ્છા, સંભળાવો. હવે કંઈ યાદ છે? તે રોકવાળી પહેલાં પ્રેમ ટાઈપ પર વિશ્વાસ નથી રહ્યો આજે કે
તારી સાથે વાત કરી રહી છું. વિશ્વાસ તો મને પણ નથી આવી રહ્યો. ઓફિસ અધવચ્ચે છોડી મજનૂની જેમ તારી સાથે વાતો કરી રહ્યો છું. પણ આ હકીકત છે નેહા, એ પણ હકીકત છે. એક દિવસ મને ઊંઘથી છોડીને શહેર છોડીને જતો રહ્યો હતો ગૌતમ બુદ્ધની જેમ. હા હા હા, વાહ, શું સિમિલર યુઝ કરે છે. તું ચૂપ રહી. મનમાં તે ગૌતમને મહેસૂસ કરી રહી હતી. તેના અવાજને પોતાની આત્માના ઊંડાણ સુધી ઉતારી લેવા માંગતી હતી. મારું મન કરી રહ્યું છે કે તને મળવા અત્યારે જ મુંબઈ આવી જાઉં. મન તો મારું પણ ખૂબ જ થઈ રહ્યું છે, પણ હવે મળીને શું થશે ગૌતમ? આપણે તો 10 વર્ષ પહેલાં જ મળ્યા વિના અલગ થઈ ગયા હતા. નેહા, ગૌતમ બંને તરફ મૌન છવાઈ ગયું. પણ મારી આત્માને એક ઈચ્છા હતી. તમે એકવાર જણાવું શકું છું હું કેટલો પ્રેમ કરતું હતી તને. આજે હું ઈચ્છા પૂરી થઈ ગઈ. મનમાં હંમેશા થનારી બેચેની આજે હટી ગઈ. પણ મારી બેચેની વધી ગઈ. જે ઈચ્છા મારા દિલમાં દબાયેલી ગઈ હતી તે આજે પૂરી થઈ ગઈ. જ્યારે હું તને તે વિશે ભૂલી ચૂક્યો હતો, જાણે સમય 11 વર્ષ પાછળ જતો રહ્યો. અફસોસ, મેં એકવાર કહી દીધું હોત. હવે તો આપણે પાછા નહીં આવે ગૌતમ. આપણા બંનેના લગ્ન થઈ ચૂક્યા છે. બધું બરાબર ચાલી રહ્યું છે આપણી લાઈફમાં. હવે આપણે મળીશું તો બધું વિખરાઈ જશે. હા, કદાચ તું સાચું કહી રહી છે. નિખિલ અને રમાનો સ્વભાગ. ગૌતમ, હવે આપણે ક્યારેય વાત નહીં કરીએ. નહીંતર મારું નિખિલ સાથે રહેવું મુશ્કેલ થઈ જશે. નેહા, તને હંમેશા કહેવા માંગતો હતો કે યુ આર રિયલ કોમ્બિનેશન, બ્યુટી વિથ બ્રેન. આજે લાગે છે કે તારા ભાઈના હાથનો માર ખાઈ લીધો હોત તો પણ કંઈ નુકસાન નહોતું. ડરપોક હંમેશા નુકસાન વેઠે છે. ખેર, આપણો પ્રેમ તો પૂરો થઈ શક્યો. ભલે છેક આજે આપણે એકબીજાને કહી શક્યા, પણ હવે આપણી દુનિયા અને રસ્તા બહુ મોટો અંતર છે. થેન્ક્સ નેહા, તું બહુ સારી છે. થેન્ક્સ કે તું મને આજે ફોન કર્યો. જિંદગીમાં આવો સંયોગ બનશે તેની કલ્પના પણ નહોતી. મારો નંબર ડિલીટ કરી દેજે અને ખુશ રહેજે હંમેશા. નેહાએ કહ્યું, તું પણ ખુશ રહેજે અને જોબ જરૂરથી જોઈન કરી લેજે. બાય ગૌતમ. ફોન ડિસ્કનેક્ટ થઈ ચૂક્યો હતો. બંનેએ પોતાની આંખો બંધ કરી લીધી અને તેમાંથી ધીમા પગલે આંસુ બહાર નીકળી ગયા.